નમસ્કાર મિત્રો, મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો વાવાઝોડામાં મકાન ધરાશયી થતાં બાળકીનું મોત। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના લાસરસ ગામે ગઈકાલે રાત્રે 2 ને 30 વાગે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। વધુમાં જણાવી દઈએ કે અચાનક મકાનની દિવાલ ધરાશયી થતાં 10 વર્ષીય બાળકી રિંકુ દિવાલની નીચે દબાઈ ગઈ હતી। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનામાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા છે। વધુમાં એ પણ જણાવી દઈએ કે સ્થાનિકો અને વહીવટીતંત્ર તાત્કાલિક બચાવ કાર્ય કર્યું હતું અને પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।